હરેડ તાલુકાના કેવડિયા ગામની સીમમાં 3.38 કરોડથી વધુ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી 7 પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી। દારૂના જથ્થાનો નાશ રોલર અને જેસીબી મશીનથી મદદથી કરવામાં આવ્યો હતો। કાર્યવાહીમાં તરકેશ્વર, માંડવી, ઝંખવાવ, ઉમરપાડા, માંગરોળ, પાલોદ અને કોસંબા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે। આ પ્રસંગે નશાબંધી અધિક્ષક ડીવાયએસપી વનાર, મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષેશ, એન્જિનિયર માંડવી પ્રાંત અધિકારી તેમજ 7 પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ જવાનોનો મોટો કાફલો ઉપસ્થિત રહ્યો હતો। માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહી હતી। નાશ કરાયેલા વિદેશી દારૂના જથ્થાની કુલ કિંમત 3,38,29,000 છે। હરેડ તાલુકાના કેવડિયા ગામ ખાતે સરકારી ખરાબામાં માંડવી ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન અને માંગરોળ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન એમ કુલ 8 પોલીસ સ્ટેશનનો છેલ્લા 1 વર્ષની અંદર આ 8 પોલીસ સ્ટેશન દ્વારા જે પ્રોહિબિશનની કામગીરી કરેલી અને એમાં જે મુદ્દામાલ દારૂનો જથ્થો જે પકડાયેલો એ ઇંગ્લિશ દારૂનો જથ્થો છે એનો નામદાર કોર્ટના હુકમ આધારે નાશ કરવાની કાર્યવાહી કમિટી સમક્ષ કરવામાં આવેલી। 2 સરકારી પંચો અને કમિટીના મેમ્બર નશાબંધી અધિક્ષક શ્રી, એસડીએમ શ્રી માંડવી, એએસપી સાહેબ શ્રી માંડવી તથા ડીવાયએસપી શ્રી માંગરોળ અને સરકારી પંચો રૂબરૂ આ જે મુદ્દામાલ છે એનો પંચનામું કરી અને વિડીયોગ્રાફી સાથે 2 રોલર અને 1 જેસીબી મારફતે એનો નાશ કરવામાં આવેલો છે। આ જે મુદ્દામાલ છે એ નાશ કરી અને નામદાર કોર્ટને એનો હુકમ એનું જે પંચનામું છે એ હુકમ આધારે રજૂ કરવામાં આવશે અને રિપોર્ટ કરવામાં આવશે। અને જે નાશ દરમિયાન જે બોટલો છે, પ્લાસ્ટિક છે તથા જે પૂંઠા છે એની હરાજી કરી અને એમાંથી જે નાણાં ઉપજે તે સરકાર સીમા જમા કરવામાં આવશે। આ જે મુદ્દામાલ છે છેલ્લા 1 વર્ષની અંદર ટોટલ આજે 8 પોલીસ સ્ટેશનની અંદર 90 ગુના દાખલ થયેલા અને જે બોટલ છે એ 1,94,000ની આસપાસની છે અને ટોટલ કિંમત 3,38,00,000 રૂપિયા છે એ છે અને એ તમામ મુદ્દામાલ છે એનો આજ રોજ નાશ કરવામાં આવેલો છે।